નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું શું માહિતી ગુજરાત હવામાન ચેનલની અંદર વાત કરવાની છે આજે વાવાઝોડા વિશે। બંગાળની ખાડીમાંથી સર્જાયેલું વાવાઝોડું આગળ વધી ગયું છે અને અત્યારે હાલ ગુજરાત ઉપર આવી ગયું છે। ખાસ કરીને મિત્રો આ વાવાઝોડાની અસર આજે સૌથી ભારે ગુજરાતની અંદર જોવા મળવાની છે। આપ જોઈ શકો મિત્રો કે અહીં મિત્રો નીચે આપણું ગુજરાત આવેલું છે અને આ વાવાઝોડું અત્યારે રાજસ્થાનના વિસ્તારોમાં લેન્ડફોલ થઈ ગયું છે, જેને લઈને મિત્રો રાજસ્થાનના કેટલાક વિસ્તારોની અંદર અત્યારે ભારે મેઘતાંડવ રૌદ્ર સ્વરૂપે ભારે વરસાદ જોવા મળ્યો છે પવનની ગતિ સાથે। તેની અસર મિત્રો આપણા ઉત્તર ગુજરાતના 3 થી 4 જિલ્લાઓમાં પણ થવાની છે, તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાની છે। તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને ખાસ કરીને આપને વાવાઝોડાને લગતી દરેક સાચી અને સચોટ માહિતી મળી જાય। અને સાથે જ મિત્રો ગુજરાતમાં આજે ઘણા બધા વિસ્તારોમાં વરસાદનું પણ એલર્ટ છે, તો તેના વિશે પણ મિત્રો ચર્ચાઓ કરી લેવાની છે આજના વિડીયોની અંદર કે કયા કયા વિસ્તારોમાં કેટલી હદે આજે વરસાદ આવવાનો છે। તો આ દરેક માહિતી મિત્રો જો તમારે મેળવવી હોય તો વિડીયોને અંત સુધી તમારે જોવો પડશે, કારણ કે આ વિડીયોના માધ્યમમાં મિત્રો શરૂઆતમાં મિત્રો હું તમને વાવાઝોડા વિશે માહિતી આપીશ કે આ વાવાઝોડું હાલ ક્યાં પહોંચ્યું છે અને ગુજરાતમાં કેટલા દિવસ ખતરો રહેવાનો છે કયા કયા વિસ્તારમાં। ત્યારબાદની અંતિમ 5 મિનિટમાં મિત્રો આપણે વાત કરવાની છે આજે ગુજરાતમાં 24 કલાક કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે। તો મિત્રો જો તમારે આ દરેક માહિતી મેળવવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી તમને સાચી સચોટ માહિતી મળી જાય, કારણ કે આ ચેનલના માધ્યમથી તમને કોઈ દિવસ કોઈ પણ જાતની ખોટી અને ભ્રમિત માહિતી જે છે તે મિત્રો આપવામાં નહીં આવે। તો આવો મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ। ખાસ કરીને આપણે જણાવી દઈએ વાવાઝોડા વિશે। તો મિત્રો આપ જોઈ શકો કે અત્યારે હાલ આજના દિવસે મિત્રો 5 તારીખે જે છે તે આ વાવાઝોડું અત્યારે હાલ રાજસ્થાનમાં મિત્રો લેન્ડ આઉટ કરી ચૂક્યું છે અને ફોલ આઉટ કરી ચૂક્યું છે, જેને લઈને રાજસ્થાનમાં મિત્રો તો આપ જોઈ શકો મિત્રો કે અત્યારે બારે મેઘ ખાંગા થયા છે। ખાસ કરીને મિત્રો રાજસ્થાનના બીકાનેર, જેસલમેર, જોધપુર, વ્યાપર, જયપુર આ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે બારે મેઘ ખાંગા વરસાદની તબાહી જોવા મળી રહી છે, કારણ કે વાવાઝોડું લેન્ડફોલ આ વિસ્તારોમાં થયું છે। ગઈકાલે મિત્રો આ વાવાઝોડું જે છે તે અહીંયા મધ્યપ્રદેશના લાગુ વિસ્તારોમાં હતું અને કોટા લાગુ જે વિસ્તારો હતા ત્યાં હતું। ખાસ કરીને મિત્રો ભોપાલ અને ઇન્દોર લાગુ વિસ્તાર આસપાસ મિત્રો આ વાવાઝોડું હતું, ત્યાંથી મિત્રો તેમની દિશા જે છે તે ગુજરાત તરફ આવી રહી હતી ગઈકાલે। ખાસ કરીને મિત્રો તમને ગઈકાલની માહિતી આપી દઈએ તો મિત્રો અહીં તમે જોઈ શકો કે ગઈકાલે આ વાવાઝોડું કઈ જગ્યાએ હતું હું તમને દેખાડી દઉં। મિત્રો ગઈકાલે જે છે તે આ વાવાઝોડું મધ્યપ્રદેશ લાગુ વિસ્તારોમાં, ઇન્દોર અને ભોપાલ લાગુ વિસ્તારોમાં અહીંયા જોવા મળ્યું હતું। ત્યારે મિત્રો તેની દિશા આ તરફની હતી, એટલે કે ગુજરાત ઉપર આ વાવાઝોડું આવવાનું હતું અને ગુજરાતને સૌથી વધારે વરસાદનો ખતરો ગઈકાલે જોવા મળ્યો હતો। પરંતુ આપણે મિત્રો જણાવી દઈએ કે આ વાવાઝોડાએ રાતોરાત દિશા ફેરવી છે। ખાસ મિત્રો આ વાવાઝોડું ગઈકાલે અહીંયા હતું, તે મિત્રો આ બાજુ આવવાનું હતું, તેની બદલે મિત્રો તેણે દિશા ફેરવી અને તે મિત્રો ઉપર તરફ આગળ વધ્યું, જેને લઈને મિત્રો રાજસ્થાનમાં વળી ગયું છે। રાજસ્થાનમાં મિત્રો વળી ગયું છે, તેની અસર તેના પરથી આપણે એ ખબર પડી ગઈ કે ગુજરાતમાં વાવાઝોડાનો વરસાદ હવે ઓછો આવશે। ખાસ કરીને મિત્રો વરસાદ તો જોવા મળશે જ, કારણ કે રાજસ્થાનમાં વાવાઝોડું ગયું છે, પરંતુ રાજસ્થાન ગુજરાતથી ખૂબ જ નજીક રહેલું છે, કહી શકો કે બોર્ડર અડેલી છે। તો જ્યાં પણ મિત્રો બોર્ડર અડેલી છે ઉપરના સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા જિલ્લામાં, ત્યાં તો મિત્રો વરસાદ આવવાનો છે। પરંતુ મિત્રો ગઈકાલે જે વાવાઝોડાની દિશા મિત્રો આ તરફ હતી, ગુજરાત તરફ, જો મિત્રો તે તરફથી આવ્યું હોત તો મિત્રો ખાસ મધ્ય ભારત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તબાહી મચવાની હતી, પરંતુ મિત્રો તેનું લો પ્રેશર ત્યાંથી ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું અને વાવાઝોડું ઉપર તરફ રાજસ્થાન તરફ આગળ વધી ગયું છે, જેને લઈને મિત્રો હવે માત્ર ઉત્તર ગુજરાતમાં જ વરસાદનો ખતરો રહેશે। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કે સૌરાષ્ટ્રમાં કોઈ ખાસ વરસાદ હવે આ વાવાઝોડાને કારણે નહીં આવે। અને મિત્રો સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આ ખુશ ખબર ગણી શકાય, કારણ કે સૌરાષ્ટ્રના ખેડૂતોને ચિંતા હતી કે જો વાવાઝોડું આવશે તો તેના ઊભા પાકને નુકસાન થશે, કારણ કે ઘણો બધો પાક મિત્રો જે છે તે ઓલરેડી ગયા મહિને જુલાઈ મહિનામાં વરસાદ આવ્યો તેનાથી ધોવાઈ ગયો છે। આપણે મિત્રો જણાવી દઈએ વાવાઝોડાની પરિસ્થિતિ અત્યારે હાલ કેવી જોવા મળી રહી છે। આપ મિત્રો જોઈ શકો આ અહીંયા મિત્રો જે પણ કલરમાં મિત્રો તમે જોઈ શકો કે આ જે કલર વાળો ભાગ જે જોવા મળી રહ્યો છે તે મિત્રો એક વાવાઝોડાની સિસ્ટમ છે। ખાસ મિત્રો જોઈ શકો કે આપણું ગુજરાત જે છે તે આટલા વિસ્તારમાં રહેલું છે અને મિત્રો તમે જોઈ શકો કે આ વાવાઝોડું રાજસ્થાનના ભાગોમાં પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે લગાતાર, અને મિત્રો તેને લઈને આપણા ગુજરાતમાં કેટલી અસર થશે આ વાવાઝોડાની આપ મિત્રો જોઈ શકો કે થોડી ઘણી અસર જે છે તે અમદાવાદ લાગુ વિસ્તારમાં, મધ્ય ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। તે સિવાય ઉત્તર ગુજરાતના સમગ્ર જિલ્લાઓની અંદર મિત્રો ભારે વરસાદ થતો આ વાવાઝોડાને કારણે આજે જોવા મળી રહ્યો છે। અહીં મિત્રો તમે આજે કલરમાં વિસ્તારો જોવો છો તો એક લો પ્રેશર દર્શાવે છે અને આ મિત્રો એક સેટેલાઇટના માધ્યમથી મિત્રો દર્શાવવામાં આવે છે। તો આ સાચી અને સચોટ માહિતી પણ તમે ગણી શકો, જેમાં મિત્રો આજે ખાસ કરીને જોઈ લઈએ તો આ વાવાઝોડાની અસર મધ્ય ગુજરાતના કયા કયા વિસ્તારોમાં થશે તેની વાત કરીએ તો મિત્રો આ ભાગ મધ્ય ગુજરાતમાં આવેલો છે, જ્યાં મિત્રો ખાસ આજે લુણાવાડાના વિસ્તારો, કપડવંજની ઉપર બાલાસિનોરના વિસ્તારો, અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ લાગુ વિસ્તારો, કડી લાગુ વિસ્તારો, કુડા લાગુ વિસ્તારો, આ દરેક મિત્રો જે પણ વિસ્તારો રહેલા છે, ખાસ કરીને અહીં નડિયાદ અને ધોળકામાં પણ મિત્રો આ લો પ્રેશર બની રહ્યું છે આ વાવાઝોડાનું, જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ આપેલી છે।
ઉપર તરફ મિત્રો જોઈએ તો ઉત્તર ગુજરાતમાં મિત્રો આપ જોઈ શકો કે સમગ્ર ઉત્તર ગુજરાત આ વાવાઝોડાના રૂપમાં આવી ગયું છે અને આ વાવાઝોડું જે છે તે મિત્રો આપણે જણાવી દઈએ કે કઈ દિશા તરફથી પસાર થવાનું છે. ખાસ મિત્રો આ વાવાઝોડું આ દિશા તરફથી આવી રીતના મિત્રો પસાર થવાનું છે એટલે કે મિત્રો અહીંયા જે આપણા ગુજરાતના ભાગો આવેલા હશે તેને ભારે નુકસાન કરશે. જ્યાં મિત્રો મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ આવેલું છે તેમાં પણ મિત્રો સૌથી વધારે અસર આ વાવાઝોડાની જે છે તે બનાસકાંઠામાં અને સાબરકાંઠામાં થવાની છે, કારણ કે તે એકદમ રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા છે. મહેસાણાની વાત મિત્રો કરીએ તો ખાસ કરીને મહેસાણા આસપાસના વિસ્તારો જેમ કે મહેસાણા, મોઢેરા, ચાણસમા, પાટણ, રોડા, રાધનપુર, સાંતલપુર, હારીજ, વડનગર લાગુ વિસ્તારો, માણસા લાગુ વિસ્તારો, હિંમતનગર, કડી આ વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી આજે હવામાન ખાતાએ આપેલી છે, કારણ કે વાવાઝોડું તે દિશા તરફથી પસાર થવાનું છે. ત્યાંથી ઉપર મિત્રો જોઈ લઈએ સાબરકાંઠા લાગુ વિસ્તારોમાં, તો સાબરકાંઠામાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો કે સાબરકાંઠાના જે દિયોદર લાગુ વિસ્તાર છે, સુઈ ગામ છે, થરાડ, ધાનેરા, ડીસા પંથક, ભાંચણ પંથક આ દરેક વિસ્તારોની અંદર સાથે જ પાલનપુરમાં પણ ભારેથી લઈને એક અતિ ભારે વરસાદ જે છે તે વાવાઝોડાની અસર રૂપે આપને જોવા મળવાનો છે આજે. ત્યાંથી મિત્રો બનાસકાંઠા જિલ્લા તરફ આગળ વધીએ તો બનાસકાંઠામાં પણ મિત્રો આપ જોઈ શકો કે આબુ અંબાજી લાગુ જે પણ રોડ રહેલા છે ત્યાંથી નીચે મિત્રો વાત કરીએ તો ખેડ બ્રહ્માના વિસ્તારો, ઈડર લાગુ વિસ્તારો, વડનગર, ડુંગરપુર અને ઉદયપુર તો આ વિસ્તારોની અંદર પણ આજે ભારેથી લઈને એક અતિ ભારે વરસાદ તમને જોવા મળશે. અને આ વાવાઝોડાની થોડી ઘણી અસર મિત્રો જે છે તે કચ્છમાં પણ જોવા મળશે. ખાસ કરીને કચ્છના ખાવડા અને રાપર લાગુ વિસ્તારોમાં વરસાદીય માહોલ બની રહ્યો છે, જેને લઈને વરસાદ બની શકે છે. મિત્રો હાલ મેં તમને આજે માહિતી આપી દીધી કે આ વાવાઝોડાને લઈને શું શું અપડેટ છે. ત્યારબાદ મિત્રો મેં તમને જણાવ્યું પહેલા તે પ્રમાણે હવે વાવાઝોડાની અપડેટ પૂર્ણ થાય છે. હવે મિત્રો આપણે વાવાઝોડાની બાદ હવે વરસાદની માહિતી મેળવી લઈએ કે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં 24 કલાક વરસાદની આગાહી છે. ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે થોડો ઘણો વરસાદ દેખાઈ રહ્યો છે. છેલ્લા 3 થી 4 દિવસમાં મિત્રો વરસાદ સૌરાષ્ટ્રમાં ઓછો પડતો હતો, પરંતુ હાલ આજે 2-3 જિલ્લાઓ એવા છે કે જ્યાં સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળી રહ્યો છે. તેમાં મિત્રો સૌથી વધારે વરસાદ આજે સૌરાષ્ટ્રના ભાવનગર પંથકમાં જોવા મળ્યો છે, જ્યાં ભાવનગર, પાલીતાણાના વિસ્તારો, સિંહોર અને તળાજા લાગુ વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી શકે. ત્યાંથી મિત્રો આગળ વધીએ તો જૂનાગઢના જામવંથાળી, માણાવદર, વિસાવદર, ધારી લાગુ વિસ્તારો છે, સાસણગીર લાગુ વિસ્તારો છે, તો આ વિસ્તારોમાં એક સારો એવો વરસાદ, મધ્યમ ટાઈપનો વરસાદ જે છે તે તમને પડતો જોવા મળી શકે આજે. તે સિવાય પોરબંદર, દ્વારકામાં પણ આજે સારો એવો વરસાદ મિત્રો તમને પડતો જોવા મળી શકે. તે સિવાય મિત્રો જોઈએ તો બોટાદ લાગુ અમુક વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે. મિત્રો આપણે જણાવી દઈએ કે સૌરાષ્ટ્રમાં કોઈ ભારે વરસાદ નહીં આવે, પરંતુ મધ્યમ પ્રકારનો વરસાદ આ દરેક જિલ્લાઓમાં જોવા મળશે, જેમાં તમે મિત્રો કહી શકો કે જે વરાપ બની છે તેને મિત્રો હટાવી દે તેવો મધ્યમ પ્રકારનો વરસાદ આપને આ વિસ્તારમાં જોવા મળી શકે. કચ્છમાં મિત્રો જોઈએ તો કચ્છમાં પણ આજે ભારે વરસાદની આગાહી છે થોડી ઘણી, કારણ કે જે પાકિસ્તાન તરફથી લો પ્રેશર આગળ વધ્યું હતું તે મિત્રો રાજસ્થાન તરફ આગળ વધ્યું, જેને લઈને રાજસ્થાન જે છે તે કચ્છથી નજીક હોવાથી કચ્છમાં પણ આજે ભારે વરસાદ થોડો ઘણો જોવા મળવાનો છે, જેમાં ખાસ ગાંધીધામ, ખાવડા, નલિયા લાગુ વિસ્તારો, અડેસર અને રાપરમાં આજે વરસાદ પડતો આપને જોવા મળી શકે છે. હવે મિત્રો સૌરાષ્ટ્રને માહિતી મેળવી લીધી આપણે કચ્છની. ત્યારબાદ હવે દક્ષિણ ગુજરાતમાં જોઈ લઈએ કે દક્ષિણ ગુજરાતમાં શું વરસાદનું વાતાવરણ છે. ખાસ મિત્રો આપણે જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રમાં આપ જોઈ શકો મિત્રો ભારે વરસાદની સિસ્ટમ એક્ટિવેટ બની છે. આપ મિત્રો જોઈ શકો મહારાષ્ટ્રમાં આ દરેક વરસાદની સિસ્ટમો એક્ટિવેટ બની છે, જેને લઈને મહારાષ્ટ્રમાં અત્યારે ભારે વરસાદ શરૂ છે. અને મિત્રો મહારાષ્ટ્રથી આપણું દક્ષિણ ગુજરાત ખૂબ જ નજીક આવેલું હોવાથી મહારાષ્ટ્રની સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં આજે આવવાની છે, જેને લઈને દક્ષિણ ગુજરાતના વલસાડ લાગુ જે પણ વિસ્તારો છે, નવસારી, તે સિવાય મિત્રો માલેગાંવ લાગુ વિસ્તારો, નંદુરબાર, ડાંગ અને આહવા લાગુ જે પણ વિસ્તારો છે, તો આ દરેક વિસ્તારોની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ત્યાંથી મિત્રો ઉપર જઈએ તો સુરત, વ્યારા, બારડોલી અને નવસારીમાં મિત્રો હળવો વરસાદ પડી શકે. કોઈ ભારે વરસાદની આગાહી આ વિસ્તારોમાં આજે નહીં રહે, પરંતુ હળવા વરસાદના ઝાપટાઓ જે છે તે મિત્રો આપને જોવા મળી શકે આજે. ખાસ કરીને મિત્રો ગઈકાલે મેં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી હતી, પરંતુ મિત્રો ગઈકાલે જે છે તે વાવાઝોડાની દિશા જે છે તે મધ્યપ્રદેશથી મિત્રો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ હતી, પરંતુ મિત્રો વાવાઝોડાએ જે છે તે મિત્રો દિશા પલટાવી નાખી અને આ વાવાઝોડું અહીંથી મિત્રો આ બાજુ આવવાનું હતું તે ના આવ્યું, પરંતુ જે છે તે આ ઉપરની દિશા તરફ આગળ વધી ગયું, જેને લઈને આજે ઉત્તર ગુજરાતમાં વરસાદની થોડી ઘણી જોર વધવાની છે અને દબાણ જે છે તે મિત્રો વધવાનું છે, જેથી મિત્રો દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ ગઈકાલે લાગતો હતો આવશે તેવો મિત્રો આજે નહીં આવે, હળવા ઝાપટાઓ જોવા મળશે. ત્યારબાદ વડોદરા લાગુ વિસ્તારમાં જોઈ લઈએ તો ખાસ કરીને મિત્રો વડોદરા લાગુ વિસ્તારમાં સારા એવા વરસાદની આગાહી રહેશે, જેમાં ખંભાત, નડિયાદ, આણંદના વિસ્તારો, બોરસદ, બોડેલી, છોટાઉદેપુર
લાગુ વિસ્તારો, ગોધરા દાહોદ લાગુ વિસ્તારો, તે સિવાય મિત્રો આ બાજુ જોઈએ તો મહીસાગર ખેડાના વિસ્તારો, જંબુસર ઉમરપાડા ડેડિયાપાડા આ દરેક વિસ્તારોની અંદર મિત્રો એક સારા એવા વરસાદનો રાઉન્ડ છે. તમે કહી શકો કોઈ મધ્યમ પ્રકારનો વરસાદ 1 થી 2 ઇંચ જેવો આ વિસ્તારોમાં પડી શકે, એટલે કે મિત્રો વાતાવરણ ઠંડક ભર્યું કરી દે તેટલો વરસાદ આવવાનો છે. કોઈ ભારે વરસાદ જે છે નદી નાળા છલકાઈ જાય તેવો આવવાનો નથી, પરંતુ મધ્યમથી હળવો વરસાદ આજે આપને જોવા મળશે આ વિસ્તારોની અંદર. તો મિત્રો હાલ આજના હવામાન સમાચાર અહીં પૂર્ણ થાય છે. આપને કેવા લાગ્યા કોમેન્ટમાં લખીને જણાવી દેજો. સાથે જ મિત્રો આપને જણાવી દઈએ કે હવામાન ખાતાની શું અપડેટ છે. તો હવામાન ખાતાએ મિત્રો આગાહી કરીને જણાવ્યું છે કે ખાસ વરસાદનો આ જે રાઉન્ડ છે તે મિત્રો 6 ઓગસ્ટ સુધી ચાલવાનો છે. ત્યારબાદ અંબાલાલ પટેલે મિત્રો ગઈકાલે આગાહી કરી હતી કે અત્યારે જે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે પૂર્ણ થયા બાદ હવે 10 અને 11 તારીખે એક નવો રાઉન્ડ શરૂ થશે. ત્યારબાદ 21 અને 23 ઓગસ્ટ એક નવો રાઉન્ડ શરૂ થશે. જેના વિશે મિત્રો વિગતમાં આપણે આવનારા વિડીયોમાં ચર્ચા કરીશું, કારણ કે આ વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે. આ વિડીયોને લઈને મિત્રો તમારા મનમાં જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખીને જણાવી દેજો, હું જવાબ આપી દઈશ. સાથે જ તમારા ગામનું નામ જો મિત્રો આ વિડીયોમાં ના લેવાનું હોય તે પણ મિત્રો કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે તમારા ગામમાં વરસાદ છે કે નહીં, હું જણાવી આપીશ કોમેન્ટમાં. સાથે જ આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો, કોમેન્ટમાં તમારા ગામનું નામ લખી દેજો. બસ આટલું જ. આવતીકાલે મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.